ભાવનગર જિલ્લાના જૈન તીર્થ નગરી પાલિતાણામાં રેલવે ટ્રેક પર બની રહેલો ઓવરબ્રિજ હવે વિવાદના કેન્દ્રમાં આવ્યો છે। સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ આક્ષેપ કર્યો છે કે જ્યાં બ્રિજની ખાસ જરૂરિયાત નહોતી ત્યાં કરોડો રૂપિયાના ખર્ચે બિનજરૂરી પ્રોજેક્ટ હાથ ધરાયો છે। છેલ્લા 4 વર્ષથી ચાલતા અધૂરા કામને કારણે ટ્રાફિક સમસ્યાઓ વધી છે અને વેપાર ધંધા પર ગંભીર અસર પડી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પાલિતાણા ટર્મિનસ રેલવે સ્ટેશન હોવાથી અહીં માત્ર 2 ટ્રેનોની અવરજવર થાય છે અને ફાટક પણ ખૂબ ઓછા સમય માટે બંધ રહેતું હતું। તેમ છતાં ઓવરબ્રિજના નિર્માણથી અગાઉનો 20 મીટરનો રસ્તો હવે આશરે 5 કિલોમીટરના ફેરામાં બદલાઈ ગયો છે। હીરા બજાર સાથે જોડાયેલા હજારો રત્નકલાકારો અને વેપારીઓને રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સામાજિક અગ્રણી લાવજીભાઈએ જણાવ્યું કે આ બ્રિજ લોકો માટે સુવિધા કરતાં વધુ દુવિધા સાબિત થઈ રહ્યો છે। સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે પ્રોજેક્ટના ખર્ચ, જરૂરિયાત અને વિલંબ અંગે જવાબદારો પાસેથી સ્પષ્ટતા કરવામાં આવે। મારું નામ જીતેન્દ્રભાઈ તેજાણી, પાલિતાણા। હું એક આમ વેપારી છું અને રેલવે ઓવરબ્રિજ પાસે મારું મેડિકલ સ્ટોર અને હોસ્પિટલ આવેલું છે, ડૉક્ટર બિપિન ત્રિવેદીના હોસ્પિટલમાં। એ રસ્તો 4 વર્ષથી બંધ છે, એટલે આજુબાજુના હીરાના વેપારીઓ, પછી દુકાનદારો અને આ રસ્તો બંધ થતાં ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે અને આ ઓવરબ્રિજની જરૂર નથી। આ ઓવરબ્રિજનું કામ નબળું છે, એની ડિઝાઇન નબળી છે, એનો ટાઈમ લિમિટ પૂરો થઈ ગયો છે, તો આ જલ્દી રોડ ઓવરબ્રિજ પૂરો થાય એવી લોકોની લાગણી છે। લવજીભાઈ ગોહિલ, સામાજિક અગ્રણી, પાલિતાણા। આ પાલિતાણા સોનગઢ રોડ અત્યારે બ્રિજ બની રહેલ છે, તે ખરેખર એના હિસાબે બધા લોકોને, આમ જનતાને, વેપારીઓને બહુ મુશ્કેલી પડી રહેલ છે। મારું અંગત મતે એવું કહેવાનું છે કે આ પુલ સિહોર જેવી પરિસ્થિતિ નથી। સિહોરમાં પરિસ્થિતિ ટ્રેનને હિસાબે એટલી બધી ખરાબ હતી ને ત્યાં બને છે, બરોબર બને છે, પણ અહીંયા તો બાયપાસ રોડ છે અને બાયપાસ વાહનો જતા રહેશે અને દિવસ દરમિયાન 2 ટ્રેન જ આવે છે, તો 2 ટ્રેન આવે છે તો એવો ટ્રાફિકનો કોઈ પ્રશ્ન નથી। અને છેલ્લું સિટી છે પાલિતાણા છે, એ વાહન વ્યવહાર માટે, ટ્રેન માટે છેલ્લું સ્ટેશન હોવાથી એવી કોઈ જરૂરિયાત નથી, પણ મોટા ખર્ચે અંદાજે 22 કરોડના ખર્ચે, 23 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે। 4 વર્ષ જેવો સમય વહી ગયો છે અને આમ જનતા હેરાન થાય છે, તો વહેલી તકે આ પુલનું કામ પૂરું કરવામાં આવે એવી અમારી માંગણી છે પાલિતાણા જનતા।
મારું નામ જનક જીવાણી. આ મારું વતન પાલીતાણા. વર્ષોથી અમે મોટા થયા. હવે આ પાલીતાણાનો જે રેલવે બ્રિજ છે એ રેલવે ઓવરબ્રિજ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા લગભગ 4.5 વર્ષથી આ પ્રોજેક્ટ અપાઈ ગયો છે અને કામ ચાલુ છે. અમે પાલીતાણાના લોકો આ બ્રિજથી એટલા પરેશાન થઈ ચૂક્યા છીએ કે અમારે કાયમી રીતે અહીંયા ફરીને અમારે જવું પડે છે. અત્યારે વડાપ્રધાન એમ કે છે કે પેટ્રોલ ડીઝલ બચાવો, તો આવા અધૂરા કામને કારણે અમારે કેટલાય પેટ્રોલ ડીઝલનો અત્યારે વ્યય થઈ રહ્યો છે, બગાડ થઈ રહ્યો છે, કારણ કે બધા જ લોકોને ફરજિયાત ફરવા જવું પડે છે.